છોટાઉદેપુરના ધોળીસામલ ગામે આધેડની લાશ મળવાની ઘટના સામે આવી। છોટાઉદેપુરના તાલુકાના ધોળીસામલ ગામે આધેડની લાશ મળી। ધોળીસામલ ગામે હાઈવેની સાઈડમાંથી ગામના આધેડની મળી લાશ મળતા જૂજ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી। મરનારનું નામ રાઠવા હેમસિંગભાઈ ધાનકભાઈ। પોલીસે વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। અમને મારા કાકા હતા એ લઈ ગયા છે, પોલીસ આવી એમને પીએમ માટે લઈ ગઈ છે। હવે પોલીસનો તપાસ છે, શું બન્યું એ ખબર નહીં, પણ તપાસ માટે લઈ ગઈ છે। પોલીસને ફરિયાદ કરી છે, બધા આગેવાનોને કીધું છે, સરપંચ તથા બધા આગેવાનો આવ્યા છે, દવાખાને પીએમ માટે લઈ ગયા છે। રાઠવા હરેશભાઈ કલાનભાઈ। મેન હાઈવે પર જતા જાણ થઈ સવારમાં અમારે કે હાઈવેની સાઈડમાં મરણ પામેલ છે। મરણ પામેલનું નામ રાઠવા હેમસિંગભાઈ, અને અમે પોલીસને જાણ કરી એટલે પોલીસ TRM સ્થળ પર આવી પહોંચી હતી અને પોલીસની કાર્યવાહી ચાલુ છે। અને જે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે એમાં જે આવે રિપોર્ટમાં એ માન્ય ગણાશે। રાઠવા અજીતભાઈ ધામાભાઈ, સરપંચ, ધોળીસામલ પંચાયત જૂથ ગ્રામ।